મોર્નિંગ, જય માતાજી. મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. હવે આજે અમારે ગંડોલા જવાનું છે અને ગંડોલા જવા માટે જો અમે રેડી થઈ ગયા છીએ. આજે પાછું બરફમાં જવાનું છે. હવે ત્યાંનું મોસમ કેવું છે ખબર નહીં, પણ બરફ તો છે જ. કે આજનું પ્રિડિક્શન કહેવા માંગે કે કદાચ હશે. હવે ઉપર જઈએ એટલે ખબર પડશે કે વરસાદ બરફ છે કે નહીં. બરફ હશે જબરજસ્ત, બરફ જોરદાર છે. જો અહીંયા અમારા આજે હાઉસ બોટની બહારની બાલ્કનીમાંથી પણ જુઓ, સરસ લાસ્ટ અમારી હાઉસ બોટ હતી એટલે છેલ્લે હા, એટલે વ્યૂ સરસ ગામના છેડે આપી વ્યૂ સારું જોવા મળ્યું પણ આપણને. ચલો હવે અમે બ્રેકફાસ્ટ કરીએ ને ત્યાંનો સીન તમને બતાવું. અત્યારે હવે હું બ્રેકફાસ્ટ કરવા માટે જઈ રહી છું. મુકેશ તો પહેલાં જતા રહ્યા બ્રેકફાસ્ટ કરવા. જો બહારનો વ્યૂ એકદમ બહુ સરસ છે. અત્યારે તો વરસાદ નથી, ઉઘાડ નીકળ્યો છે. બ્રેકફાસ્ટ કરી પાછું શિકારા કરીને અમારે જવાનું છે ગંડોલા તરફ. ત્યારે હવે બ્રેકફાસ્ટ માટે અમે આવી ગયા છીએ. જો મુકેશ બ્રેકફાસ્ટ લઈ ગયા છે. બ્રેકફાસ્ટ ચાલુ થઈ ગયો છે. ગળી સેવૈયા છે. શું છે? જો તો શું છે લાલુ? હા ઉપમા છે. આમાં પૌવા. હા લઈ લો, બંનેનું સાથે ભેગું લઈ લો. પૌવા અહીંયા રોજ બધે સવારમાં એવું જ હોય છે, પૌવા અને ઉપમા, મીઠી ભાત. હવે અમે હાઉસ બોટથી નીકળી ગયા છીએ. હવે જઈએ 14 પર. ત્યાંથી જવાનું એ ગુલમર્ગ. મારા મેડમ બે ગયા હવે 5-10 મિનિટમાં પહોંચી જઈશું. ત્યાંથી નીકળશું ગુલમર્ગ જવા માટે. આજે 7 દિવસ પછી ફાઇનલી અમને કંઈ અમારા ગુજરાતી ફ્રેન્ડો મળી ગયા. બધા છે, બધા આપણા સુરેન્દ્રનગર બાજુના જ છે. તો કે હું તો અમદાવાદ રહું પણ સુરેન્દ્રનગરમાં પ્રોપર ગામ છે, એટલે બધા સુરેન્દ્રનગરના છે. મારો સામાન બોટ ઉપરથી ઉતરી રહ્યો છે. અમારા ગાડીવાળા ભાઈ આવી ગયા છે. શિકારામાંથી બહાર આવી ગયા છીએ, હાઉસબોટમાંથી. હવે અમે ગુલમર્ગ તરફ જઈ રહ્યા છીએ. બાય બાય શ્રીનગર. હવે શ્રીનગર પાછું નથી આવવાનું, ગંડોલા થઈ અને આગળની ટ્રીપ વધારવાની છે. કેસ પણ આગળ બેસી ગયા છે. ગાડી પાર્કિંગ સુધી જ, અમારી તો હોટલની ગાડી તો પાર્કિંગ સુધી જ જઈ શકતી હતી. અને પાર્કિંગથી પછી અમારે તો બીજી ગાડી કરવી પડે. અહીંયા ચેઇનવાળી ગાડી ચાલે ઉપર જવા માટે, ટંગમાર્ગ અને ગુલમાર્ગ જવા માટે પાર્કિંગવાળી ગાડી ચાલે છે. બાકી ગાડી આપણી સાદી ગાડી ચાલતી નથી ત્યાં. એટલે હવે ત્યાંથી જો પગમાં પહેરવાના શૂઝ અને કોટ ભાડે આપીએ છે આપણને, એ લઈ લીધો. અને એમની ચેઇનવાળી ગાડીમાં આપણે ઉપર જવાનું હોય છે. હવે અત્યારના તમને બહારનો રોડ બતાવું. बात कर रहे किससे बात कर रहे જોઈ લો. हाँ मेरे को बात कर रहे किससे बात कर रहे हैं? जो अभी हमारी गाड़ी में आपको बताया जो आई नो व्यू गुलमर्ग ऊपर चढ़ी रहा है. गाड़ी તમારે અલગથી લેવાની છે, અલગ ચાર્જ બધો લેતા હોય. ગાડીના કપડાના 800 રૂપિયા આ બધું મને પણ ખબર નહોતી. આ લોકો ચાર્જ લે તો આયા સુધી આયા તો દેવો જ પડશે.
છીએ અને ગુલબર્ગમાં તમે જો બધે બરફ જ જોઈ શકો છો. હવે અમે ગંડોલા માટે જઈ રહ્યા છીએ. અમારી ગાડી અમને અહીંયા ઉતારી દીધી અને અમારી હોટલ ઉપર અમારું લગેજ મૂકી દેશે. હવે અહીંયાથી ચાલી અને ગંડોલા માટે જવાનું છે. અત્યારે અમે ગંડોલા જઈ રહ્યા છીએ અને પાછળનો વ્યૂ જો અહીંયા બરફ સિવાય કશું જ દેખાતું જ નથી. ફક્ત બરફ બરફ બરફ. જો પાછળનો વ્યૂ. અહીંયા ગંડોલા માટે પણ બહુ જ લાઈન હોય છે એટલે થોડા વહેલા નીકળી અને ગંડોલા રાઈડ કરવાની હોય છે. મુકેશ પાછળ આવે છે અને એ ગાઈડ સાથે વાત કરી રહ્યા છે કઈ રીતે બુકિંગ કરવાનું. ગંડોલાનું તો અમે બુકિંગ કરાવીને જ આવ્યા હતા પણ વ્યू देखो पाछड़ गाइड चाहिए नहीं है. हेलो वो आप वहाँ पे बोल दिया ना उसको. वो बोला हमको इधर गंडोला पे छोड़ दिया है. बोला मैं आपको लगे छोड़ देता हो तो ऐसा बोला उसने. ગંડોલા જવાની એન્ટ્રી છે અહીંયાથી. મુકેશ ગંડોલા માટે જવા માટે ટિકિટ લાઈનમાં જઈ રહ્યા છે. ગંડોલા માટે લાઈન છે જો અહીંયા ગંડોલા માટેની લાઈન. मुकेश गंडोला बेसी जाए हो गया ना वहाँ गंडोला मुकेश गंडोला में बेसी गया है. लो गंडोला में बेसी गया. જો હવે બે ગયા ગંડોલામાં શોર્ટકટમાં આવી ગયા હતા. લાઈન તો બહુ હતી પણ આપણી જોડે હતા એટલે એમને શોર્ટકટમાં કરાવી દીધું હતું. નકર હજી કલાક હોય જ. જઈએ ગંડોલા ચાલુ થઈ ગયું. जा रहे ऊपर. हमारा दोनों का खड़ा वीडियो ले लो. ये मुक दे ना अभी. गंडोला राइस आप यहाँ पे રીલ્સ બનાવીને આવી ગયા નીચે ને એટલે ઉપર જ છીએ હજી. રીલ્સ પૈતી એટલે હવે ભૂખ લાગી ગઈ છે એટલે હવે ઓર્ડર કર્યો હોય અહીંનો કશ્મીરી. બહુ કશ્મીરી એટલે કે કેસ હોય ને તો જ બધું થાય. તમે અહીંનું મેનુ બતાવું. અહીંનું મેનુ જો કશ્મીરી પુલાવ 350 રૂપિયા. કંઈ નહીં મગાવ્યો હોય કશ્મીરી પુલાવ. જોઈએ અહીંનો કશ્મીરી પુલાવ કેવો આવે. આખી બજાર ઉપર જ છે. આખી આવી રીતે બજાર જ ભરાણી. પબ્લિક ખાસી આવે. અમારા એડિટ કરે વિડીયો જે બધા બનાવ્યા ને પુરિયાભાઈ એ આવીને જ તે પણ જોવો તો ઉપર નહીં જોવે. અત્યારે કમાવામાં પીડા છે. રીલ બધી સેટ કરે છે ને એટલે. મુકેશ હવે કશ્મીરી પુલાવ કશ્મીરી પુલાવ ખાવા માટે રેડી થઈ ગયા છે.
કાશ્મીરી પુલાવ જોઈએ કેવો આવે છે. અહીંયા ક્રાઉડ તો છે અહીંયા બહુ જ. જબરજસ્ત કામ છે. થોડી વાર તડકો નીકળે પછી પાછો થોડી વાર વાદળા થઈ જાય છે. કાશ્મીરી પુલાવ आप नीचे का बोलो, नीचे का इसी का देखते हैं अभी कहिए। पुलाव है पानी ये नहीं आएगा। इंशाल्लाह ये है वो मैं आपको कहीं मिस नहीं कश्मीरी करने पुलाव। दूंगा। आप जाओ, अगर आपको अच्छा न लगे ना कश्मीरी पेमेंट पुलाव मैं છે. दे दूंगा। કાજુ ને જો હવે અમારે આમાં બેઠા હી હવે અહીંથી સીધું 7 કિલોમીટર નીચે લઈ જશે. સીધું આ ઝાડીમાં થઈને નીચે જવાનું હોય. હવે તમે અહીંયા લોકો આવતા હોય ને તો અહીંયા માર્કેટિંગ જબરજસ્ત શું કહેવાય ને, હા ભાવતાલ કરાવજો, નકર તોડીને પૈસા લે. એક જણાના 4,000 રૂપિયા કે નીચે જવાના. આમાં એક જ જણ આ બેઠીને એમાં એક જ જણ બેહીએ કે બે નહીં, એક એનો ડ્રાઈવર બેસે. એક જણના 4,000 રૂપિયા કહે, પણ 4,000 દેવાના નહીં હોતા, બહુ ઓછા ભાવ હોય. તમારે કરાવવું પડશે, નકર આ લોકો લૂંટી જ લેશે. અને આ બધાને એક ખરખા જ હોય. કોઈક જ માણસ એવો સારો મળે ને તો વ્યાજબી કરી દે. અમને વ્યાજબી મળ્યો એટલે અમને 2500 છેલ્લે કરી દીધા. એક નાલે 2ના 5,000 રૂપિયા કરી દીધા છે. રિટર્નમાં તો ગંડોલામાં જ જવાનું હોય, પણ આપણે આ તો એને એવું કીધું કે આનો વ્યૂ આખો અલગ હોય. તમે અહીંયા આવશો ને તો આનો વ્યૂ નહીં લો તો તમારું આવવાનો કોઈ મતલબ જ નથી. આનો વ્યૂ જે આવે ને એ જ સારો હોય. કંઈક શું કહેવાય મળે, હા આમિર ખાનનો કંઈક હતો ને બતાવ્યો વિડીયો કે આઈનો જ હતો કે, અને આની જ મજા કંઈક અલગ જ હોય. હવે જોઈએ આની, હા મનીષા કોયરાના નાનો વિડીયો હતો. આ આપણને પહેલાં ઘડીક ડ્રાઈવર હોય, પછી ડ્રાઈવર છોડી દે અને પછી જ આપણે જાતે કરવાનું હોય. પણ 7 કિલોમીટર નીચે જવું એટલે બહુ અઘરું કહેવાય. અહીંયા બરફમાં પછી ગયા સૂઈ ગયા છે, ફસાઈ ફસાઈ ગયા છે, સૂઈ ગયા છે. કેટલા દૂર? અહીંયા મુકેશ હા ચા પીવા રોકાઈ ગયા છે. હજી અહીંયા નીચે જવાનું. उसे बाबा का बोलते ढाबा। बाबा का ढाबा. ये यहाँ का फेमस तो यही है साहब। चाचा चाय बनाएंगे कड़क मस्त. हाँ एक ही कर दे. ये दोनों भाई को पीना है तो नहीं हमने पिया कावा। એની ચા ઊંચી ઉતરો તો આ લાકડામાં જ ઉતરવાનું. ફૂલ એન્જોય થશે. बाबा का ढाबा કોઈ પણ અહીંયા આવે ને તો આમાં ઉતરવાનું. क्या बाबा बोलते हैं? ढाबा पर रुकने का. जंगल राइड जंगल राइड. हाँ गुलमर्ग। गुलमर्ग जंगल राइड में और बीच में उतरने यहाँ खड़ा रहना है. का. ઉભું રહેવાનું ચા પીવા માટે. જો આ એન્ટર છે આપણી. આ હોટલ હતી, અહીંથી એન્ટર થયા હતા. નીચે ઉતરવાની તાકાત છે નહીં એટલે અહીંથી જ વિડીયો લઈ લીધો છે. અને આ હોટલ છે. હા બતાવો. ઉપર રૂમ આપણે ઉપર દીધી છે એમને.
જો આ બાલ્કની, તમારે તો બૂટ કરેલું. જો આ બરફ પેલા બાલ્કની છે. બાકી તો જો અહીંનો વ્યૂ તમે આવો તો કેમ કે બાકી રહેવાની મજા કોઈ નહીં લાગશે. નીચે રહેવાનો કોઈ મતલબ જ અમારી હોટલ છે. અત્યારે હું મુકેશની રાહ જોઈને બેઠી છું. બહાર અમે વિડીયો બનાવવા ગયા હતા પણ મુકેશનો કોઈ ફ્રેન્ડ મળી ગયા એટલે મુકેશ તો વાતે ચાલુ થઈ ગયા. જો અહીંયા હીટર ચાલુ છે. ઠંડી વધારે છે. બરફ તો છે નહીં કંઈ અત્યારે અહીંયા. સ્નો નથી, બરફ તો બહુ છે. હવે હું મુકેશની રાહ જોઉં છું. પાછળથી જો અમારી હોટલ મામા પેલેસ. આજે કેટલા દિવસથી અહીંયા છીએ. રિયાની બહુ યાદ આવે છે અમને પણ ઘરની ચિંતા નથી. મારા સાસુ સસરા આવી ગયા છે, મમ્મી પપ્પા, એટલે થોડાક બેફિકર છીએ. એનું ટિકિટ થઈ નહીં એટલે બિચારી આવી શકી નહીં. એક્ઝામ આવી ગઈ એટલા માટે. પણ નેક્સ્ટ યર આવીશું ને ત્યારે એને લઈને આવીશું. અમે જેટલી મજા કરીને એનાથી ડબલ મજા કરાવીશું એને. મિસ યુ રિયા, લવ યુ બેટા. હવે અમે હોટલમાં મામા પેલેસમાં છીએ, ત્યાં માટે જઈ રહ્યા છીએ. રેસ્ટોરન્ટ છે. કોઈ નહીં આવ્યું. કોઈ હજી આવ્યો નથી. પહેલાં અમે જ આવ્યા અહીં. હજી આખું ખાલી જ છે. હજી કોઈ છે નહીં. બધા લેટ ખાવા જમવાવાળા હશે. પહેલાં જ અમે આવી ગયા અહીં. આ તો આપણા કામનું છે નહીં કે આ નોનવેજ છે. આ પનીરની સબ્જી છે, આ રાઈસ છે, પુલાવ, આ સાદા રાઈસ છે, અથાણું, પાપડ, અને થોડુંક બહુ જ સારું છે. આ સ્વીટ છે, દાળ છે. આ પછી કદાચ એવું લાગે કે ફ્લાવર છે. હા, ફ્લાવર છે, નોનવેજ જેવું દેખાય છે. આ બટેટો છે, આ સૂપ છે, મશરૂમ. ચલો હવે અમે ડિનર કરી લઈએ. આ સૂપ પેલા લીધું છે, હવે બીજું લેવા જઈએ. હવે આવ્યું. જો આ જમવાનું આવી ગયું છે. અમારા બેનું જ છે. 3 ડીશ ભલે હોય પણ જમવાનું વધારે હતું ને એટલે 4 ડીશ કરી અમે ટોટલ. જોઈ શકો દબાઈને લઈ જ લીધું. મુકેશ ડિનર કરીને આવ્યા અને અહીંયા ટેપ જોયું નથી કે તરત જ ગુજરાતી ગીતો વગાડવા બેસી ગયા છે. અહીંયા પણ રંગ રસિયા ચાલુ કરી દીધું છે. અત્યારે મ્યુઝિકનો એન્જોય કરી શકે. મ્યુઝિકનો એન્જોય કરે છે. તાનમાં આવી ગયા છે. ગુડ નાઇટ ફ્રેન્ડ્સ. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ચલો હવે કાલે એક નવા વખત મળીએ.